તમારે કયો ઓકેઝન છે અકોર્ડિંગલી તમે એ કપડાં પહેરવાના છો. ફોર એક્ઝામ્પલ, પહેલા 3 કોલમ ગ્રોથના છે ને પછીના 3 કોલમ વેલ્યુના છે. ગ્રોથમાં જીડીપી અનુસાર ગ્રોથ, બીજી ગ્રોથ જીડીપીથી ફાસ્ટ એટલે 1.5 ટાઈમ્સ ગ્રોથ ક્યાં છે, અને જીડીપીથી ભયંકર ફાસ્ટ 25-30% ગ્રોથ. આ 3 ગ્રોથના એલિમેન્ટ છે. આજે અગર મને લાગે છે કે જીડીપી સ્લો થઈ જશે તો મારું પોર્ટફોલિયો અહીંયાથી નીકળીને જીડીપીની જોડે આવી જશે, કારણ કે વેલ્યુએશનને લગભગ એક ખતરો આવી શકે. જ્યારે બી મોમેન્ટમ અર્નિંગ સ્લોડાઉન થાય તો અહીંયા હાઈ ગ્રોથમાં તમને વેલ્યુએશન બી હાઈ હોય, અને જ્યારે એ ગ્રોથ સ્લો થઈ જાય તો વેલ્યુએશન્સ ઓછા પડે, જેના કારણે પોર્ટફોલિયો રિટર્નને પ્રોબ્લેમ થાય. એટલે અગર મને લાગે છે કે હવે જીડીપી સ્લો થઈ ગઈ તો એમાંથી પૈસા નીકાળીને હું પહેલા પાસે આવી જાઉં, સો દેટ આઈ કેન કીપ માય પોર્ટફોલિયો સિક્યોર. એવી રીતે જ વેલ્યુમાં 3 ટાઈપની વેલ્યુ હોય. એક તો કંપનીએ પોતે મિસ્ટેક કરી, આ સેક્ટરમાં મિસ્ટેક છે. બીજી, બહારથી કંઈક ચીજ થશે જેના કારણે એને બેનિફિટ થઈ જશે. આપણે કહીએ ને, ગંગા કિનારે બેઠો, પાણી बढ़ेगा તો તુમકો મિલ કે જાયગા. એવી રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની, કમોડિટી કંપની, એ લોકો ખાલી ત્યાં જીવિત છે. જ્યારે ગવર્મેન્ટનો ઓર્ડર આવશે ત્યારે એ લોકોને બેનિફિટ મળશે, ગવર્મેન્ટનો ઓર્ડર નહીં આવે તો બેનિફિટ નહીં મળે. કમોડિટી કંપની જીવિત છે, પણ જ્યારે પ્રાઇસ વધશે ત્યારે એક્સ્ટ્રાઓર્ડિનરી પ્રોફિટ થશે, પ્રાઇસ ઘટશે ત્યારે પ્રોફિટ નોર્મલાઇઝ થઈ જશે. તો આપણે કહીએ પહેલી કંપની જે પોતે મિસ્ટેક કરે તો એમાં આપણને જોવાનું છે કે રેક્ટિફાઈ શું કરશે. બીજી ટાઈપની સાયક્લિકલ, જે હું કહીશ કે બહારથી જે ચીજ થઈ શકે છે એની માટે રેડી છે કે નહીં. ઘણીવાર કમોડિટીના ભાવ વધે છે પણ કંપની પાસે રો મટીરિયલનો સપ્લાય નથી હોતો, તો એમાં પછી આઈડેન્ટિફાઈ કર્યું પણ રોંગ કંપની હાથમાં લાગી ગઈ. ને થર્ડ છે ઇન્ટ્રિન્સિક વેલ્યુ. એટલે અગર કોઈ કંપનીની કિંમત માર્કેટ કેપ 2000 કરોડ છે, પણ એની પાસે લેન્ડ બેંક કે એની પાસે પોર્ટફોલિયો એવો છે જેની માર્કેટ વેલ્યુ 2500 કરોડ છે, એટલે આપણે તો માર્કેટ કેપ લેવા જઈએ 2000માં ને આપણને મળે છે 2500ની વસ્તુ, તો આપણે કહીશું ઇન્ટ્રિન્સિક વેલ્યુ. એટલે મેં તો ઓછામાં કહી દીધું. પણ જનરલી પોર્ટફોલિયોમાં યા આજની તારીખમાં માર્કેટમાં આવી ટાઈપની કંપની બહુ ઓછી છે અવેલેબલ. ઓલમોસ્ટ માર્કેટ રાઇટ વેલ્યુએશન ઉપર આવી ગયું છે. પોર્ટફોલિયો બનાવવા વખતે ફાસ્ટ ગ્રોથ, ટર્ન અરાઉન્ડ ને સિક્લિકલ, આ 3 કોલમમાંથી કંપની પિક કરવામાં આવશે અને પોર્ટફોલિયો બનાવવામાં આવશે. ને લાસ્ટ